ના કારણે રાજકોટ દાખલ થયા હતા. ડૉક્ટરે બોલતું મારે ચામડી વાળ ને બધું વહી ગયું હતું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, નખ વહી ગયા. બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડૉક્ટરની દવા બીજા ડૉક્ટરની ચાલુ. અમે તાવ આવવાથી મારા વાતને લઈને હું દાખલ થયો તો મેડિકેર હોસ્પિટલમાં બાલાજી હોલની બાજુમાં. ડૉક્ટરનું નામ અમિત વરસાણી સાહેબ. તો સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવીશ કે હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ. અને અમને 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો. અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા. ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું. તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું એ કંઈ ખબર જ ન પડી. અમે એક સ્કિનના ડૉક્ટરને બોલાવેલા હતા જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે. તો એ સ્કિનના ડૉક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી. પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કાંઈ ખબર નથી પડતી. એટલે એના કારણે અમે પછી લગભગ અઢી મહિના થવા આવ્યા છે. પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા. ત્યાં અમને 4 દી સારવાર આપી સાહેબે અને 4 દી અમને છૂટા કરી દીધા. હવે એ પેશન્ટ છે ને મારી પાસે પહેલાં આવ્યું ત્યારે એને તાવ, પેટનો દુખાવો અને નબળાઈ, ભૂખ નથી લાગતી, આ ટાઈપની બીમારી હતી. જેના માટે જરૂરી સારવાર રિપોર્ટ્સ કરેલા હતા. એ રિપોર્ટમાં એમાં લીવરમાં સોજો આવેલો જણાતો હતો, બરાબર છે. જેના માટે જરૂરી પેટ અને આંતરડાના ડૉક્ટર જે કહેવાય આપણે ગેસ્ટ્રોફિઝિશિયન એનો ઓપિનિયન લીધો હતો. પેશન્ટ 4 થી 5 દિવસ અમારી હોસ્પિટલમાં ત્યારે એડમિટ હતું. એની સારવાર પૂર્ણ થતા બાદ પેશન્ટને ઓવરઓલ સારું જણાતા મેં એને રજા કરેલી હતી. જે ચાલુ કરે બધા પેશન્ટમાં જરૂરી નથી કોઈ પણ દવાનું કે આ પેશન્ટમાં કેટલો રિસ્પોન્સ આવે એ રીતનું. પહેલાં હું આ વાત કરી એટલે ગેસ્ટ્રોફિઝિશિયન પાસે મોકલેલું હતું. એટલે એને જે દવા ચાલુ કરી હતી એનું એને રિએક્શન આવ્યું. એ રિએક્શન આવતા બાદ એણે ઓપીડી બેઝ ડર્મેટોલોજીસ્ટ કે જે ચામડીના નિષ્ણાતનો હતો બતાવીને આવ્યા હતા ને પછી મારી પાસે આવ્યા હતા. ના, દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે. એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ પણ અમારા વાકને એક મિનિટ ઉપર અમારા વાકને લીધે પીડાણું એ વાત તદ્દન ખોટી છે, બરોબર. જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી, એ મારા અને દર્દીના નસીબ. રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે. અમારા વાકને લીધે રિએક્શન આવ્યું એ વસ્તુ ખોટી છે. જો અમે પેલી વસ્તુ રિએક્શન આવ્યું બેનને પીડા થઈ એ વસ્તુ હકીકત છે, બરોબર. પણ અમારા વાકને લીધે આવ્યું આ વસ્તુ ખોટી છે, કોઈની બેદરકારી નથી.